गए खेड़ ब्रह्मा और ये सब जा रहे हैं टॉयलेट के लिए। और ये मंदिर નું एंट्रेंस है, मस्त गेट है, सुंदर मोबाइल मोबाइल। तो मित्रों जेव विचार्યું तो એવું જ થયું કે વિડીયો ના બનાવી દીધો। અંદર खिलाते हैं भोजन, उसका है 1 जन का 50 रुपया, अनलिमिटेड है। કંપનીને બંધ કરી દીધી એ મને નહીં ખબર। તો મિત્રો આપણે લોકો પહોંચી ગયા છે અંબાજી। તમે સામે જોઈ શકો છો કે અંબાજીનો ગેટ આવી ગયો છે। તો ફ્રેન્ડ્સ સુંદર મજાનું વ્યૂ આવી ગયું છે જોવા માટે। આ દેખો કેટલું મસ્ત વ્યૂ છે। આ આપણે ઈડર વાળો રસ્તો છે, ઈડર નજીક છે। હવે મિનિમમ 30-40 જેવું રહ્યું હશે ઈડર અહીંથી। આ બી નવો રોડ બનાવી દીધો છે, લાગે કામ ચાલુ જ છે રોડનું, હમણાં જ બનાવ્યો એવું લાગે છે। બહુ મસ્ત મજાનો રોડ, સુંદર છે। પહેલાં તો એકવાર મારા ત્યાંથી હું 3 વર્ષ પહેલાં જ આવ્યો હતો કે 2 વર્ષ પહેલાં, મને એટલું યાદ નહીં, પણ તારે બી રોડ નહોતા બન્યા અને અત્યારે તો મસ્ત રોડ થઈ ગયા છે। સુંદર સુંદર મજાના પહાડ અને ખેતર તો દેખો કેવડા મોટા છે। આ લોકો ખેતી આ બાજુ વધારે થાય છે એવું લાગે। તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે ઈડરની ચોકડી કઈ ગઈ। તો ફ્રેન્ડ્સ તમે સામે જોઈ શકો છો, સામે કઈ તમને બતાવું કેમ કે આગળ ગાડી જાય છે, અને આગળનો જે પહાડ છે એ દેખાય એટલે કહું છું કે ઈડરની આપણે ચોકડી આવી ગઈ છે, કેમ કે ઈડર જ પહાડ આવે છે આવો। અને આગળ કાર બી લાગે રેન્ટ પર મળે છે। અહીં આગળ બધી ટેક્સી પાર્કિંગ છે, એટલે મારા અંદાજથી તો એ જ હશે। તમારે જે કાર જોઈતી હોય અહીંથી મળી જશે તમને। હા ફ્રેન્ડ્સ ઈડર વાળી ચોકડી છે બરાબર। આપણા મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ આવી ગયું છે, અહીંયા મૂકેલું છે। આપણે ધીમે રહીને ક્રોસ કરી લઈએ, કોઈ આવતું તો નહીં। આ પહાડને ઉતાર લે, પથરા પડે। મંથન વિડીયો ચાલુ કરતા એક મંદિર છે આગળ પથ્થર છે, તો ચક નજીક પડી જાય ને। કયા મંદિર? તું વિડીયો ચાલુ કરી દે ને, આ મંદિર આવ્યું છે। આ મંદિર છે કયા કરે? આયેલો પથ્થર જો આયેલો દેખાય, કબડી ના આવે ઉપર એનો પડે એવું લાગે, નીચે બધી આવે। गेट आवशो तो कहे गेट एक गयो ना बीजो नहीं तो આપણે કશું ખાધું નતું પેલા એને કશું પકોડ ખાધું ને કે હા લારી પકોડી ખાઈ। आ गए खेड़ ब्रह्मा और ये सब जा रहे हैं टॉयलेट के लिए। टॉयलेट है इधर, पानी पीने का। અહીં આગળ પાણી પીવાનું છે ઠંડુ મસ્ત, અને આગળ છે વોશરૂમ। તો અહીં બી સાફ સફાઈ તો જોરદાર છે બધી રીતના। તો પહેલાં ચાલો અમે જઈ આવીએ પછી। તો મિત્રો અમે આવી ગયા છે ફ્રેશ થઈને, અને સુંદર મજાનું કમળ જોઈ શકો છો તમે। આપણે એન્ટર થતામાં જ છે, પેલા ગેટ હતો પણ આ તો જે આપણે મંદિરનું ચાલતા ચાલતા જઈએ એનું છે। એના ઝાડ જોઈ શકો છો લાઇનસર રોપેલા છે,
અત્યારે લાગે ગરમીના કારણે પાંદડા બધા ગરી ગયા છે, બાકી મસ્ત ઝુમખો જેવું થઈ રહેતું. ચાલો આપણે બધા ચાલે છે તઈ જતા રહીએ, કેમ કે તાપ બહુ લાગે છે, તો સાઈડમાં જતા રહીએ તો કંઈક ઠંડુ બી લાગે. તો મિત્રો ખરેખર ઠંડુ તો લાગે જ છે, કેમ કે છાયડું બી છે. અહીંયા ગાડી છે, ભોજન મળશે અહીંયા ગાડી. અહીંયા આગળ ચંપલ કરવાનું છે. મંદિર, આ મંદિરનું એન્ટ્રન્સ છે. મસ્ત ગેટ છે, સુંદર મજાનો, સુંદર છે. મંથન ચાલ્યો ફટાફટ. ઓ મંથન, પેન્ટ ફાડી ગયું. ગણનું દાદા આપણા ગણેશજી. તો મિત્રો આપણે આવી ગયા મંદિરની અંદર, અને વિડીયો તો ઉતારું છું, પણ મને લાગે છે કે વિડીયો નહીં ઉતારવા દે. જોઈએ હવે શું કહે છે. તો મિત્રો જેવું વિચાર્યું હતું એવું જ થયું કે વિડીયો ના બનાવી દીધો અંદર, તો આપણે બહાર તો બનાવીએ. ચાલો, અલગ અલગ ભગવાનના બધા મંદિર છે અહીંયા આગળ, તમને બતાવું. તો પહેલાં જો રામ ભગવાન છે, લક્ષ્મણજી છે અને સીતા માતા. તો ફ્રેન્ડ્સ આ છે જલારામ બાબા, અલગ અલગ નાગેશ્વરીમાં ખોડિયારમાં કેશ્વરી મહાદેવ. ये खेड़ ब्रह्मा जो खाना खिलाते हैं भोजन, उसका है. एक जन का 50 रुपया, अनलिमिटेड है. तो अच्छी बात है कि ये लोग सेवा कर रहे हैं, भक्तों को खिला रहे हैं. ये देखो भक्त, तो चलो अच्छी है. तीन रोटी दी है, चावल भी मस्त है, 2 सब्जी है, दाल है. इतना तो कौन देता है 50 रुपये में. कभी होटल में जाए तो भी 1500-2000 तो वही जाता है आराम से. मतलब कि ये लोग खिला रहे हैं. કેવી રીતના પેલું માગે લાઈ મિલતા. તો મિત્રો અમે લોકો નીકળી ગયા છે ખેડ બ્રહ્માથી આરામ કરીને અંબાજી માટે. હવે અંબાજી બહુ નહીં, મારા અંદરથી 50 કિલોમીટર જેવું બાકી છે, 40-50 કિલોમીટર. તો વિડીયોને જોતા રહીજો, બરાબર છે. ચાલો આગળનું સીન જોઈએ આપણે બધા ભેગા થઈને. हेलो गाइस, हम जा रहे हैं अभी कहीं अंबाजी. हाल दो कमेंट्री बोल. તો મિત્રો જ્યારે બી અંબાજી હું આવું રસ્તામાં મને આ ફેક્ટરી દેખાય તો નજર તો પહેલી તો આ ફેક્ટરી પર પડી જાય, કેમ કે બહુ જૂની છે આ કંપની, અને ખબર નહીં કેમ આ કંપનીને બંધ કરી દીધી, એ મને નહીં ખબર. તો તમે કોમેન્ટમાં જરૂર જણાવજો કે આ કંપનીને કેમ બંધ કરી દીધી છે. કેમ કે એવું તો આ કંપનીમાં શું હતું કે કંપની બંધ કરી દીધી, અને કેટલું ખંડર જેવું થઈ ગયું છે, બધું સુકાઈ ગયું છે એવું. અને આ સુંદર મજાનું સીન તો બાકી આ બાજુ છે, બહુ ઠંડકવાળું જોઈ શકો છો તમે બધા. તો આપણે નજીક પહોંચી ગયા છે અંબાજીના. હવે મારા અંદાજથી 20 કિલોમીટર જેવું બાકી રહ્યું છે અંબાજી. એટલું જ છે લાગે, બહુ નહીં.
Cause I want you, my baby. Little low dose. बालों का रंग सुनहरा, कैसे देखो तेरी आंखें, आंखों में चश्मे का मेरा, चांद सा रोशन चेहरा, बालों का रंग सुनहरा, कैसे देखो तेरी आंखें, आंखों में चश्मे का मेरा, चश्मे को हटाओ। हम आ गए। તો મિત્રો આપણે લોકો પહોંચી ગયા છે અંબાજી. તમે સામે જોઈ શકો છો કે અંબાજીનો ગેટ આવી ગયો છે.